તો હાલો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આવીશું તો સ્વાગત છે આપણે એન્ડી ગોલ યુટ્યુબ ચેનલની અંદર। તો અટાણે આવી ગયું છું આપણી વાડીએ અને વાડીએ જઈને આપણે છે ને આજ ગુજરાતની પણ ગિરનાર 4 મગફળીની માહિતી દેવાની છે અને તો વિડીયો માટે લગા બિના રહેજો તો તમને બધી ગિરનાર 4 માંડવી છે જે મગફળી કહેવામાં આવે છે એ કેટલા મહિને પાકે છે અને એની માવજત શું કરવાની હોય છે અને એમાં ફાલ કેવો બેસે છે અને કઈ રીતની થાય છે એની થોડીક માહિતી દેવાની છે વિડીયોમાં। તો વિડીયોમાં લગન બના દો તો હાલો જલ્દી બતાવી દઉં તમને ગિરનાર 4 મગફળી। ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ શેર અને કોમેન્ટ નાની કરી દેજો। તો આ છે ગુજરાત 4 ની ગિરનાર 4 યાર મને નામ ગુજરાત 4 નું આવડી જાય છે। તો આ છે ગિરનાર 4 તો જોઈ શકો તમે ગિરનાર 4 માં સારો ફાલ બેઠો છે। તો આ રીતે પણ શું કહેવાય આપણે 90 થી 100 દિવસની વયસમાં પાકી જાય છે ભાઈ રેડી જોઈ શકો કમ્પ્લીટ 100 થી 90 થી 100 દિવસમાં કમ્પ્લીટ પાકી જાય છે અને આનો પણ ફાલ એકદમ સરસ સાકા જામ જેકો બેસે છે અને આપણે ઉપાડી લીધી છે માંડવી। પછી કાલ મને વિચાર્યો કે આપણે ગિરનાર 4 નો વિડીયો બનાવવો નથી તો ગિરનાર 4 નો વિડીયો બનાવવો તો આપણે એટલે મેં આજ ગિરનાર 4 નો વિડીયો બનાવી દીધો છે તમારા માટે સ્પેશિયલ। તો જો ગિરનાર 4 માં સૌથી વધારે ફાલ મસ્તીનો છે બેઠેલો આપણે અને આપણે માંડવી સુકાઈ ગઈ છે બધી અને ફાલની વાત કરીએ ને તો ફાલ ભાઈ એકદમ સરસ મજાનો બેસે છે જુઓ તમે જો આ ગિરનાર 4 છે આપણે જુઓ તમે લુરખા દેખાય એકલા જુઓ તમે ગિરનાર 4 છે ભાઈ। કાલે આપણે બીટી 32 નો વિડીયો મૂકેલો હતો આજે ગિરનાર 4 નો કમસે કમ હાવ સરસ સુકાઈ ગઈ છે એનો ફાલ ભાઈ મસ્ત મજાનો બેસે જુઓ તમે તો એક દાણો હરખો મસ્તીનો છે ભરાણેલો આપણે ફોલીએ તો દાણો બેનો એકદમ છે ને આખો ભરાણેલો હોય છે જો દાણો બેનો એકદમ આખો ભરાણેલો હોય છે જો બીજી ફોલી લઈએ આપણે તો આમાં દાણા ટવા છે બધા તો સરસ મજાની થાય છે ભાઈ મગફળી આપણી એરડાની વિશમાં બનાવેલી હતી તો એરડા પર લોમું વાગી ગઈ છે બધી એરડા પાકી ગયા છે કમ્પ્લીટ આ ગિરનાર 4 પાકી ગઈ છે અને આ બાજુ ભરવાની પણ પાછળ શરૂ છે હજી જો તમે ભારી ભરેલી પડી અહીંયા જો ગિરનાર 4 આખી ભારી ભરેલી જ પડી છે રેડી કમ્પ્લીટ ભીનામાં ઉપાડી એટલે પાણા આવે થોડા ટેફા કારણ કે ઉપાડીએ તો જ થાય ને રાપ મારે કે ભેગું થાય નહીં એટલે ટેફા જે સોટ્યા ને એના કારણે જરાક ભીનું હતું ને એટલે ભીનું ખેંચી તો ટેફા આવે કોરામાં ખેંચી તો નહતર તૂટી જાય એની તો એવું બધું હતું ભાઈ આમાં થોડુંક એટલું ખેંચવાનું બાકી છે હજી રેડી। તો આજનો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે આપણો શું કે માહિતી તમને ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર નાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી। બસ જો ગાડી મૂકી દીધી છે